શહેરમાં નિવૃત્ત સૈનિકો દ્વારા મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન આર્મી વેલફેર ફંડ માટે આ અદ્ભુત કાર્યક્રમ યોજાયો. સર સયાજીરાવ નગર ગૃહ ખાતે ચેરિટી શો 5.0નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ચેરિટી શો માટે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના શ્રેષ્ઠીઓ ઉપરાંત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. શો દ્વારા થયેલી આવકને નિવૃત્ત સૈનિકોના વેલફેર ફંડમાં દાન કરવામાં આવી. આ ફંડ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ માટે સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. आज का ये अल्टीमेट म्यूजिकल जर्नी का प्रोग्राम जो है सुरभि कामानी द्वारा प्रस्तुत, बहुत बहुत बधाइयाँ। ये प्रोग्राम आर्मड फोर्सेस के जो रिटायर्ड होते हैं वेटरन्स, उनके परिवार और उनके वेलफेयर के लिए आयोजित किया जाता है। पिछले 8 साल से हर साल तकरीबन इस सीज़न में इस प्रोग्राम का आयोजन किया जाता है और ओवरवेलमिंग रिस्पॉन्स फ्रॉम ऑल बरोडियंस। वी आर रियली ग्रेटफुल। आपका ये जो काइंड जेस्चर है उससे हम काफ़ी प्रभावित हैं। मैं चाहता हूँ और भी लोग आगे आएँ और हो सके तो एक साल में 2 या 3 इस तरह के प्रोग्राम हो। અલ્ટિમેટ મ્યુઝિકલ જર્ની 2016થી સ્ટાર્ટ કરેલી છે આપણે. અત્યાર સુધી વડોદરાવાસીઓના ખૂબ સપોર્ટ અને એનાથી આપણે 40 lakhs અરાઉન્ડ રૂપીઝ ઓલરેડી ડોનેટ કરી ચૂક્યા છે. અને આપણે જે પૈસા ભેગા કરીએ છીએ એ ડાયરેક્ટલી આપણે ગવર્મેન્ટ અકાઉન્ટમાં જાય છે. અમે એક પણ રૂપિયો અમારા પોતાના અકાઉન્ટમાં નથી લેતા અને તમે રિસીપ્ટ બતાડો એની સામે તમને ટિકિટ મળે છે. એટલે એકદમ પારદર્શિતા આપણે જાળવીએ છીએ આ શોમાં. મ્યુઝિકલ જર્ની તો ખાલી એક માધ્યમ છે. એનાથી આપણે આપણા દેશના વીર જવાનો આપણા જે દેશ માટે જે કરી રહ્યા છે એના માટે આપણા તરફથી એક